આજે આપણા દેશમાં એવું કોઈ પણ વ્યક્તિ નહીં હોય જેને યુપીઆઈ શું છે એ ખબર નથી કે પછી છેલ્લા મહિનામાં એમણે યુપીઆઈ વાપર્યું નહીં હોય. જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા યુપીઆઈ લોન્ચ કરીને આપણા દેશમાં પેમેન્ટની સિસ્ટમ આખી બદલી કાઢીને એ જ રીતે હવે આપણા દેશમાં લોન્ચ થવા જઈ રહ્યું છે યુએલઆઈ. તો જો તમે જાણવા માંગતા હોય કે આ યુએલઆઈ શું છે, એના ફાયદા શું છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આમ જોવા જઈએ તો યુપીઆઈ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, એટલે પેમેન્ટ કરવાની એક સિસ્ટમ છે જેમાં આપણા ફોન નંબર જોડે આપણો બેંક એકાઉન્ટ લિંક થઈ જાય છે અને ફોન નંબર કે ક્યુઆર કોડ કે યુપીઆઈ આઈડી યુઝ કરીને આપણે એક બેંકમાંથી બીજી બેંકમાં રિયલ ટાઈમ પૈસા ટ્રાન્સફર કરી દઈએ છીએ. આમ વિચારવા જઈએ ને તો બહુ જ ગજબ સિસ્ટમ તૈયાર કરી છે આપણા દેશમાં. બસ એ જ રીતે હવે યુએલઆઈ એટલે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ લોન્ચ થવા જઈ રહ્યું છે આપણા દેશમાં, જેની જાણ આપણા આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે આપણને કરી. હવે આ યુએલઆઈ કામ કઈ રીતે કરશે? તો આપણી એક આવકનો ડેટા હોય જે આપણા ઇન્કમ ટેક્સ રેકોર્ડ્સમાં દર્જ કરેલો હોય. હવે એ જે ડેટા છે ને એ આપણા ફોન નંબર જોડે કે પછી આપણા પેન કાર્ડ જોડે લિંક્ડ હોય કે પછી આધાર જોડે લિંક્ડ હોય કે હવે આધારને પેન લિંક થઈ જ ગયા છે. હવે એ આધાર જોડે આપણો ફોન નંબર લિંક છે. બેસિકલી આખી સિસ્ટમ ઇન્ટરલિંક્ડ છે. તો આ જે આપણો ડેટા છે ને એ ડેટા જેવી રીતે યુપીઆઈમાં અલગ અલગ એપ છે પેમેન્ટ કરવા માટે, ગૂગલ પે, ફોન પે કે બીજા કોઈ પણ એપ, એ જ રીતે લેન્ડિંગ એપ્સ પણ હશે જે લેન્ડિંગ એપ્સ આપણને તરત લોન આપી શકે અને આપણી આવકનો ડેટા એ જોઈ શકે જેનાથી આપણને તરત લોન મળી શકે. શક્તિકાંતા દાસજીએ એવું પણ કીધું કે આપણો ડેટા એપ્સને આપવો કે નહીં આપણા હાથમાં રહેશે. એટલે આપણો ડેટા એમ તો સેફ જ રહેશે, આપણી ઈચ્છા હશે તો જ આ એપ્સને મળશે. પણ એક વખત એપ્સને મળી ગયું ને એના પછી આપણને આ યુએલઆઈ ઇન્ટરફેસથી બહુ જ ફાયદો થવાનો છે. સૌથી પહેલો ફાયદો એ છે કે બહુ જ ફટાફટ લોન મળી જશે. કોઈ પણ વ્યક્તિને જોઈએ છે તો ડોક્યુમેન્ટેશન ઓછું કરવું પડશે. અને ત્રીજું, જે ગામડાઓમાં રહેતા બોરોવર્સ છે, જે નાના બોરોવર્સ છે, જેમને ઓછા રકમની લોનની જરૂરત છે પણ એમને બેંકનો એક્સેસ કરવો બહુ જ અઘરું પડે છે ને, એમના માટે આ ફાયદાકારક થશે. આ 3 ફાયદા તો આપણને આરબીઆઈએ જણાય. ચોથો ફાયદો હું તમને જણાવું છું. એક વાત કહું, એક વિડીયો બનાવ્યો તો પર્સનલ લોન એપ સ્કેમને લઈને, જેમાં કોઈ પણ પર્સનલ લોન લેવા માટે આપણે એપ ડાઉનલોડ કરીએ તો એ આપણા ફોનનો ડેટા લઈ લે છે, આપણા કોન્ટેક્ટ્સ લઈ લે છે અને પછી લોનની ભરપાઈ થઈ જાય એના પછી એ એપના માલિકો આપણને બ્લેકમેલ કરતા હોય છે, આપણને બજારમાં બદનામ કરતા હોય છે કે પછી આપણા નામે બીજા લોકો જોડે ઉઘરાણી પણ કરતા હોય છે. આ જે બધા પર્સનલ લોનના એપ છે ને આના ઉપર તાળું વાગી જશે, કારણ કે જેમ યુપીઆઈથી પેમેન્ટ ઇઝી થઈ ગયું એમ હવે લોનમાં પણ સ્કેમ નહીં થઈ શકે. બેસિકલી યુએલઆઈ પોર્ટલ લોન્ચ થઈ જાય પછી કોઈ પણ વ્યક્તિને લોન લેવી છે તો એ બહુ જ સરળ થઈ જશે કોઈ પણ એપના માધ્યમથી લોન લેવાનું અને તરત જ પૈસા ખાતામાં આવી જશે. આનાથી એક વસ્તુમાં આપણા હોપ્સ બહુ જાગે છે કે આપણા દેશમાં જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ થયું છે ને એમાં આપણે દુનિયાને દેખાડી દઈશું કે આ રીતે પેમેન્ટ્સ અને લેન્ડિંગ બેસિકલી પૈસાને લાગતી વળગતી બધી વસ્તુઓ કરી શકાય. જે ટ્રિનિટી છે ને, જેમ એટલે જનધન એકાઉન્ટ એટલે બેંક એકાઉન્ટ, એ એટલે આધાર, એમ એટલે મોબાઈલ નંબર, આ 3 વસ્તુથી એક વસ્તુ કનેક્ટ થઈ યુપીઆઈથી પેમેન્ટ થઈ શકશે અને યુએલઆઈથી આપણે લોન લઈ શકીશું. આ જે ટ્રિનિટી છે, આ ટ્રાયેંગલ છે, એ ડિજિટલ સ્પેસને ટ્રાન્સફોર્મ કરી દેશે દુનિયાની અને કદાચ દુનિયાભરમાં આ ટ્રિનિટીને અપનાવવા માટે દેશો પડાપડી પણ કરશે. અને હજુ આમાં તો સીબીડીસી એટલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની વાત તો મેં કરી જ નથી, જેને લઈને આપણે એક વાત કહું ફરી ક્યારેક વાત કરીશું. અગર એક વાત કહું તમારે મિસ નથી કરવું તો વીટીવી ગુજરાતીનું એપ ડાઉનલોડ તરત કરી દેજો અને આવી જ માહિતી માટે એક વાત કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.